કેવા પડા કુંદે જોઈ લો. જરા વિચારો, તમારી જમીન હોય, તમારી જમીનમાં તમારી મંજૂરી વગર કોઈ દખલગીરી કરે, એવું કહે કે અહીંયાથી તો મારે રસ્તો બનાવવો છે, એ રસ્તો બનાવવા માટે જબરદસ્તી તમારી જમીનનો એ કટકો લઈ લે, તમે પછી ના છૂટકે એ જમીનનો કટકો આપી પણ દો, પરંતુ જ્યારે જમીનનો ભાવ માંગો ત્યારે તમને 5 રૂપિયા આપીને ઊભા રહી જાય. કેવું સાંભળીને અજીબ લાગી રહ્યું છે ને, પરંતુ સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે આ થઈ રહ્યું છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. સુરેન્દ્રનગરના ખેડૂતોનો એક વિડિયો સામે આવ્યો છે. આ વિડિયોમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કોની સામે કરી રહ્યા છે? તો તંત્ર સામે. શા માટે? તો એમનું જે ખેતર છે એ ખેતરમાં રોડ બનાવવાનો છે અને રોડ બનાવવા માટે ખેડૂતોની જે જમીન છે એનો કટકો લેવાનો છે. હવે ખેડૂતોની મંજૂરી વિના આ ખેતરમાં સરકાર સર્વે કરે છે. સર્વે કર્યા બાદ જ્યારે ખેડૂતો ના છૂટકે મંજૂર થાય તો વળતર કોણ નક્કી કરશે? તો વળતર સરકાર નક્કી કરશે. ખેડૂતની જમીનનો ભાવ ખેડૂત નક્કી નહીં કરી શકે. તંત્રને જેટલી જમીન જોઈતી હશે એટલી જમીન લેશે, પણ પોતાના ભાવે. ખેડૂતના ભાવની કાંઈ જ અહીંયા પડી નથી અને આખી ઘટનામાં હવે ખેડૂતે વિરોધ નોંધાવ્યો છે. અહીં પહેલા એ વિરોધના દ્રશ્યો જોઈએ. આ વાત તમને એમ કહો છો ને, તો હવે અમે કલેક્ટર સાહેબ ने चैलेंज करते हैं। 67 मीटर कॉरिडोर का पेमेंट लैंड कंपल्सन के लिए देना है। अगर हम कोई मार्ग यूज करते हैं और उसमें कोई फसल को खराब करते हैं तो उसका मुआवजा देना है हमको। देना नहीं, लेकर आना, देना नहीं, बात नहीं चलेगी। एडवांस लेके आना, जो भी काम करना एडवांस लेके चेक लेके आना, ठीक है? સરકારની પોલિસી પ્રમાણે પેમેન્ટ થાય. હા, એટલે तो પોલિસી તો અમારી જમીન અમારી પોલિસી જ કઈ નું હાલે? જમીન અમારી, અમારા પ્રોપર્ટી અમારા માલિક છે, અમારું કઈ અમારી પોલિસી જ નું હાલે મેડમ? કઈ અમારી અમારા નાગરિક કરવા નાગરિક અમે છીએ. પોલીસ અમારે કે ખેડૂત જે પ્રોપર્ટી માલિક છે, માલિક बुधवार की खमी जाओ ना बात थे तो एक बुधवार लगी तो खमो વાત સાંભળો સાહેબ, હું વાત સાંભળો, વાત સાંભળો. આપણે સાહેબ હું વાત સાંભળો. અમારી આ જમીન છે, આ જમીન છે, દાખલા તરીકે એમને વચ્ચે કોરિડોરમાં કામ કરવું છે. અહીંયા મારી ફસલ મેં કંઈ વાવ્યું નથી, અહીંયા એમને રસ્તો કરવો છે. એ રસ્તાનું ખેડૂતોને એનું જ વળતર આપે છે. કલેક્ટર સાહેબ એટલો હુકમ કર્યો છે, આ રસ્તો કરવો હોય ને ભલે કંઈ વાવ્યું નથી, અમને એનું વળતર જોઈએ. શું રસ્તો? સિમેન્ટનો રસ્તો ગમે નહીં, સિમેન્ટ નહીં, કાચો રસ્તો રસ્તો નહીં બનાવવા દઈએ ને. આ સાહેબ બરોબર રસ્તો કરવા જ હું નહીં તમને દઈએ. તો અમારો અહીં તમે વિરોધના દ્રશ્યો જોયા. હવે આખી ઘટનામાં પોલીસે અહીં તમે વિરોધના દ્રશ્યો જોયા. હવે આખી ઘટનામાં સુરેન્દ્રનગર પોલીસ વચ્ચે પડી છે. હવે પોલીસનું નામ સાંભળતા તમારા મગજમાં જે પણ વિચાર આવ્યા હોય એ તમામને અત્યારે થોભાવી દેજો, કારણ કે સુરેન્દ્રનગર પોલીસે ખૂબ જ સુંદર કામ કર્યું છે. સુરેન્દ્રનગર પોલીસે ખેડૂતોની સાથે મળીને આખી વાત સાંભળી. તેમને એવું લાગ્યું કે અન્યાય છે અને બાદમાં તેમણે ખેડૂતોને આશ્વાસન અપાવ્યું કે ભલે અહીં અત્યારે સર્વે થઈ ગયો હોય, પોલીસની હાજરીમાં તંત્રએ સર્વે કર્યો છે, પરંતુ જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર ન મળે, જ્યાં સુધી ખેડૂતો વળતર માટે સહમત ન થાય, ત્યાં સુધી આ જમીન પર કોઈ પણ કામ ચાલુ કરવામાં નહીં આવે. અને આની ખેડૂતોની હાજરીમાં લેખિતમાં નિવેદન પોલીસે નોંધાવ્યું છે અને તેમણે લખીને આપ્યું છે કે ભલે પોલીસની હાજરીમાં ખેડૂતોની મંજૂરી વગર તંત્રએ સર્વે કરી દીધો હોય, પરંતુ અહીં કોઈ પણ કામ છે એ ખેડૂતોની મંજૂરી વગર શરૂ કરવામાં નહીં આવે. અહીં સુરેન્દ્રનગર પોલીસનો એ વિડિયો જોઈએ. ओके, मुझे लिख के बताओ. आपका गुजराती बंदा हो, गुजराती भाषा भाई? हाँ, મને બતાવો. તમે જે કીધું બે ભાઈ શક્તિ બેને લખો ને ભાઈ. મને બતાવો, ખેડૂતને બતાવી દે પછી આગળની વાત. બે જાઓ ભાઈ સાંજે. કઈ કાંટા દેતો તો ભાઈ પીછે દેખના ઓળખ જાય. હવે કામ તો કરવા દો ભાઈ. ભાઈ હું કઈ તમે ગુજરાતી છો ને ભાઈ? આમાં જો ફર્સ્ટ પહેલા સાંભળો. તમે અહીંયા પહેલા કાચા પનમાં લખી દો. પહેલા ભાઈ નીચે છે સાહેબ, નીચે આવી જાઓ. બધાને વંચાઈ શું વાત? અહીંયા આવતા.
રોજ જે પહેલા લખાઈ દઉં છું સુધારો વધારો કહેજો પછી પેલા કરાવી આજ રોજ જે મારી વાડી કહો છો ને તમે ખેડૂત ની હાજરી મારી વાડીની જગ્યાએ ખેડૂત સમૂહ એટલે વાડી તો કહું હું જગ્યા એટલે કઈ મકાન દુકાન શું વાડી જ કહેવાય ને અમારી જગ્યા આજ રોજ અમારી જગ્યામાં આ જે શબ્દો કહેલા આજ રોજ અમારી જગ્યામાં આજ રોજ જગ્યામાં જે પણ સર્વે કરવામાં આવેલ છે તે હા પછી લખવા તો બધું આવશે ને પછી કહેજો હું લખાઈ દઉં પછી જે કંઈ સુધારીશું આ કાચામાં જ લખીએ આજ રોજ અમારી વાડીમાં જે સર્વે કરવામાં આવે છે તે અમારી હાજરીમાં કરવામાં આવેલ છે પરંતુ લખો પહેલા પરંતુ અમારી સહમતિ વગર સર્વે કરેલ છે અને જ્યાં સુધી અમારી કેવી રીતે ભાવ નક્કી થાય ચોરસ મીટર કે મારું અને જ્યાં સુધી વળતર બાબતે એ વળતર એટલે આવી ગયો ને વળતર બાબતે કોઈ નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે બીજું કોઈ કામ કરવા દઈએ નહીં એમાં બધું જ આવી ગયું હવે કઈ શબ્દો ફેરવાય તો પછી આવું છે આજે ઓરિજિનલમાં લખાઈ આપી દઉં છું ભાઈ ક્યાં ગયા પેલા પટેલ છે આમાં એવું છે કે પોલીસની અમે ખેડૂત સહમત નથી ખેડૂતની પોલીસ સાથે હતી સર્વે કરી ગયા પોલીસ ક્યાં સર્વે કરે કોરિડોર બહાર કામ નહીં કરવા આજ રોજ ફરી વાત લખાવો કોરિડોર બહાર કામ નહીં કરવા એ તો નિયમ જ છે એનું કોઈ વાંધો ખેડૂતની જગ્યામાં સર્વે કરવામાં આવેલ છે ખેડૂતની હાજરી છે પણ ખેડૂતની સહમતિ નથી અને આ જે સર્વે છે પોલીસની હાજરીમાં કરવામાં આવે છે અને જ્યાં સુધી યોગ્ય વળતર બાબતે નિકાલ નહીં આવે ત્યાં સુધી સર્વે સિવાય બીજી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નહીં આવે અરે આ તમને લેખિતમાં આપે છે સરકારી એ તમને પહોંચવાનું છે લાવો ભાઈ લાવો પોલીસની હાજરીમાં અરે ભાઈ આ તમને લેખિતમાં આપે છે પોલીસની હાજરીમાં પોલીસ આવી ગઈ લો અરે લખી દો મારું નામ લખી દો ચાલો કહેવાથી અમે આ સર્વે કરવા કોઈ પાવરગ્રીડના કહેવાથી નહીં એક મિનિટ પોલીસની હાજરીમાં ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિતના કહેવાથી નામ નો લખો પોલીસની હાજરી તો લખાઈ નહીં એ વાત અહીં તમે આખો વિડિયો જોયો હવે બંને વિડિયો જોયા બાદ સીધો પ્રશ્ન તંત્ર સામે થઈ રહ્યો છે કે જ્યારે જમીન ખેડૂતની છે પાક ખેડૂતે વાવવાનો છે તમે એની મંજૂરી વગર એ જમીન લઈ રહ્યા છો તો પછી ભાવ તમે કેમ નક્કી કરશો ખેડૂતની જમીનનો ભાવ નક્કી કરવાનો અધિકાર ખેડૂતને શા માટે નથી શા માટે સરકારી નિયમો મુજબ ખેડૂતોના જમીનના ભાવ નક્કી થશે શા માટે ખેડૂતો પોતે જમીનના ભાવ નક્કી ન કરી શકે આ તમામ પ્રશ્નો તંત્ર સામે ઊભા છે અને એ પણ ઊભા છે કે શા માટે ખેડૂતોની મંજૂરી વગર સર્વે કરવામાં આવી રહ્યા છે આ પ્રકારની દાદાગીરી તંત્ર કેમ કરી રહ્યું છે ખેડૂતો જો પોતાની જમીન આપવા માટે મંજૂર નથી તો પછી તમારે તમામ વિકાસના કામ ખેડૂતોની જમીનમાં થઈને જ કેમ કરવા છે શા માટે કોઈ અન્ય જગ્યા તમને નથી મળી રહી હવે આખી ઘટનામાં ગુજરાત પોલીસે જે કામગીરી કરી છે એ ખૂબ જ સુંદર છે બિરદાવવા લાયક છે જો ગુજરાત પોલીસે જે પ્રમાણે લેખિતમાં કામ લખીને આપ્યું છે એ પ્રમાણે કામ થાય તો ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે અને જે એમની જમીનનો જે ભાવ સાવ ના બરાબરની કિંમતે વળતર મળત અને એના કારણે એમને જે નુકસાન થાય તે નુકસાન થતું અટકશે હવે આખી ઘટના સામે આવ્યા બાદ તમારું શું માનવું છે શું તંત્ર યોગ્ય કામ કરી રહ્યું છે કે પછી ખેડૂતોને તેમની જમીનના ભાવ નક્કી કરવાનો અધિકાર હોવો જોઈએ તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર